હું તો જ્યાં જાઉં ને આ બહેનોને ખાસ ભલામણ કરું છું કે તમારે થી ન જ હારા દીકરા થાય. ભાઈઓના કોઈ નેઠા નથી, એમાં હું આવી જાઉં. ઘરમાં કઈ વાત કરે, હોંસરીમાં કઈ કરે, ફળિયામાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી ભૂગી ગયો, બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ભૂગી ન શકે, પુરુષ જ્યાં થાકી ગયો, ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ, તમે કયો તો કયો એટલા દાખલા આપો. દીકરીઓ છે ને, દીકરીઓ છે બાપુ. માવડિયું છે ને, માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. માં છે એ માં છે, બાકી બધી વાતું છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે અત્યારે તમે. પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે, કોને કેવું? હા, મારી વાતો તમને કડવી લાગશે થોડી, 100%. પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા, નો સીતારામ કરતા. પણ માવડિયું દેહના પ્રદર્શન ન હોય. શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે? તમે તો જોગમાં આવ્યું છો બાપુ. મહાપુરુષોએ કીધું છે, એક સંપત્તિ, એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈ દી પડદો હટવા ન દેવાય બાપુ, જો આની કિંમત ન ઘટાડવી હોય તો. આ મહાપુરુષોના શબ્દો છે. દીકરીઓને તો હું ખાસ વંદન કરીને કહું છું કે માવડિયું, મારી વાતો થોડી કડવી તો તમને લાગશે, પણ આ દુનિયામાં જે બગાડ જોઈ છે ને, અંદરથી બાપુ આત્મો કકળે છે. ઘરે તમારી ભલી થાય, તમારી આ તમારું કામ છે. પણ કોને કેવું? ચંપલ લીલા હોય, કપડા લીલા, બંગડી લીલી, સાંડલો નખ લીલા હોય, કપાળમાં સાંડલો લીલો, માથે હાથો લીલો, આપણે દેખા ધરોડી ઉગી લાગે. લીલા હાથા પૂરવાના હોય છે, કાં તો કાળા સાંડલા. ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને, તો સાંડલો કાળો ઠપકેરો. કાળા સાંડલા ને કોઈને આશા હોય? અરે શું તમારે પ્રદર્શન કરવું છે, મને તો એ નથી ખબર પડતી. દીકરી તો બાપુ દીકરી છે. હું તો સલામ કરું જ્યાં જવું ત્યાં. એક તમે જુઓ, ઉદરમાં માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના. એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, અને વાય નામ બાપાનું લાગે. કેવડું માનું સમર્પણ કેવડું છે. માનો એમ કે મારો ભોગ છે એટલો તમારો નથી, એ માં ન કે, પણ માએ સમર્પણ કરી દીધું. કે આ દીકરા જો કપાતર પાકે ને, તો કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે એમ કે છે ને, તો મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય બાપાનું રાખો. માનસ જો કેવડો બાપો ત્યાગ કહેવાય, કેવડો માનું સમર્પણ કહેવાય. અને હારા હારા છે ને, એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજની નો, કર્ણ કોનો, કુંતી નો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈ નો, ગાંધીજી કોનો, પુતળીબાઈ નો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે તો બાપુ માં છે. અને માને એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે. પણ એને એટલી ખબર હતી કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને, તો આ દુશ્મન મને મારી નાખશે. એટલે બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય એ માવડિયું ખબર હોય, આપણને ન ખબર હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ગૌની મજલ કાપી હતી. ઘોડા રાખતા હોય ને ખબર હોય બાપુ, 10 ગૌ ઘોડા ઉપર જાવ ને, હેઠા ઉતરો તો આમ કેડે હાથ દેવા આપણે થાકી જ્યા. ઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ કાપી છે. માં કેવી છે મારા રામ, એના દીકરામાં કોઈ દી ગોબો ન પડે. એને વેદનાનો પાર ન રહ્યો. અને જંગલમાં પછી જયારે એની વેદના માપ પાર થઈ ને, પછી બાપુ એ ઘોડેથી ઉતરી ગઈ. સામે શિવાલય હતું, શિવાલયમાં બાપુ માંડ માંડ પૂગી, ત્યાં દીકરાનો જન્મ થયો. અને બાપુ એ શિવો અહીંયા નામ રાખ્યું, કારણ કે માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય. મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આવી કુમારી માને હોવી જોઈએ. ભલામણ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. મેં આવડી આ વાત કરી ને, અને મને 2-4 ભાઈઓ કોમેન્ટમાં, મોબાઈલમાં, જોકે મારે કોમેન્ટની જરૂર જ નથી. આ તમને કહી દઉં, મારે હારી મોરી કોઈ કોમેન્ટ કરતા નહીં. મારા મોબાઈલ, મારા વિડીયો જોવાય જોજો, ન જોવો મારે કોઈ કાંઈ કામ જ નથી. સારું લાગે રાખો, ન સારું લાગે પડ્યું રહેવા દો.
મારે એમાંથી કોઈ કમાણી કરવાની નથી. મને ભગવાને હું હાશમી ન કહું એટલું આપ્યું છે. આ બધા મારો ડાયરો પૂછો તમે. મારી પાસે જમીન જાગીર ગાયું ભેંસું ઘોડા બધું છે, કાંઈ ઘટતું જ નથી. આ કોમેન્ટ વાળા શું મને કપાળ દેવાના હતા? એમાં શું આવે? 500 રૂપિયા આવે તો એમ કે તમારે એટલા કાગળિયા કરવાના, ના સહી કરવાની, ના આધાર કાર્ડ દેવાનું, ચૂંટણી કાર્ડ દેવાનું, ફોટા દેવાના. હવે આ ગજમારી કરવી એના કરતા એમ કહેવાય કે તું જ વાપરી નાખ ને મજા કરીને. એ કોમેન્ટ બેચાર આવી હતી ને, એ કે આ તમે કહો છો કે વહુ ને હારો બે ભાગા પાણીપુરી ખાય તો કે બાપ દીકરી ઘોડે રહેતા હોય તો પછી કે ભેગા પાણીપુરી ન ખાય. તમને લાગે હે અત્યારે વહુ ને હારો? ભલે હું એવું નથી કહેતો, આ લાજ નીકળી ગઈ છે, અત્યારે લાજ કાઢતા નથી કોઈ. એટલે સસરા હોય એ વહુ પાસે પાણી મગાવતા હોય, વહુ એ સસરાને બોલાવતા હોય, આપણે રાજી છે, એમાં મને કઈ વાંધો નથી. પણ હું કહેવા એ માગું છું કે તમને એવું લાગે છે કે અત્યારે સસરા હોય દીકરી ઘોડે રાખે વહુ ને? તમને લાગે છે કે નકરી કોમેન્ટો કરતા જ આવડે છે? અને બુદ્ધિશાળીના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને. અમુક વાતો આ બોલ્યા જેવું જ નથી. ભલા મને આખી દુનિયાને ખબર છે. આપણા ગઢ એવા ગેલ હાગરા હતા કે લાજ કાઢ્યા વગર. હજી આજે બાપુ રાજસ્થાનમાં તમારું કચ્છ હજી સારું છે. આ કચ્છમાં શું તમારા વખાણ કરવું એવી વાત નથી. કચ્છમાં હજી સારું છે. બાકી અહીંથી વ્યા જાવ 500 કિલોમીટર, તમને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. સારું છે, હજી સારું છે. અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે. જીવન મળ્યું છે ને બાપુ, જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂંવા મીડ્યા બધા, સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલામણ. અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને ન ખબર પડે, તમને અત્યારની આ પરજા થોડી ભણી જઈ છે ને તે બહુ હામું નથી ટકાતું. બોલ એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને. નહોતી ખબર, આને ખબર અમને તો એવી ખબર નહીં કે તું આવો કપાતર પાકે ને હતો જ ઉંદડા જેવડો, આમ કે નામ મરડી નાખ્યો તો ન જાત બહારના ભાવમાં. અમારી તો કઈ કાશે આથી તારી ઉપર કે દીકરો મોટો થઈને અમને કઈ કમાઈને દેશે અને અમારી સેવા કરશે, એ હાટું મોટો કર્યો. અમુક ને દીકરા નથી હોતા ને, ઈવડે કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે છે. ઈવડે એમ કે છે કે નો દીધો હતાના કરતા સારું હતું. આપણે એમ કે ખરું આ હાસું છે કે આ હાસું છે, એ કઈ નક્કી નથી થતું. અમુક ના ઘરે જોવે ને, જેને અમુક ને સંતાન નથી, હું તો એમ કહું ભગવાનને વિનંતી કરીને કે નો હોય ને ભગવાન આપે. પણ જેને કદાચ નથી ને, અને અમુક બાપુ દીકરાઓ જે મા બાપને કંદડે છે ને, ઈ જોવે છે ને ત્યારે ઓલા જે નથી દીકરાઓ ને એવડા એના મા બાપ રાજી થાય ભગવાને આપણને નથી દીધો, એ સારું કર્યું. આવો જો કદાચ આપે તો આપણે શું કરવું? પધારો પધારો. સીતારામ સીતારામ બાપુ સીતારામ. પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય, મા દીકરીની મર્યાદા હોય, હાહુ વહુની મર્યાદા હોય, આ બાપુ સેજે જો તિરાડ હોય ને, તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી. કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો અર્થ શું? આ કથા કરી એમાં ફાયદો કોને? કથા વાંચતા હોય એને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, આ કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય, હાહુ વહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી. નકર જીવ. બાકી તો અમારે હિલોળો છે ને આ બધો, અમને હમણાં એમ થાય કે એ કથા આમ નામ હાલે સારું, એમનું જે થવું હોય થાય. જોકે એવો મારો ઈરાદો નથી. હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં પહોંચે.